હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે અમે બનાવવાના છે આખા કારેલાના ભજીયા. તો જો કારેલાને બાફીને રાખ્યા છે, જેવા તેવા જ બાફા છે. પછી મસાલામાં છે જો ગાંઠિયા છે, આદુ લસણની પેસ્ટ નાખી છે. પછી નાખશે હજે જો ગાંઠિયા વાટેલા નાખે છે. મરચાં નાખી. હવે નાખશે ધાણા જીરું. ધાણા જીરું નાખી દે એટલે લાલ મરચું પાવડર, હવે નાખશે ગરમ મસાલો, હવે નાખશે ગોળ. ગોળ તો નાખવો જ પડે, નકર તો લાગે કારેલા કડવા, એટલે છે ને સ્વાદ માટે ગોળ નાખવાનો. હવે નાખશે લીંબુનો રસ. હવે નાખે છે કોથમરી. હવે નાખે છે સ્વાદ પ્રમાણે મીઠું. હવે બધું મિક્સ કરી લ્યો. હવે જો કારેલાને ભરી લેવાના આવી રીતના. જો પછી આમ ફિટ કરી દેવાનું. આવી રીતના બધા કારેલાને ભરી લેવાના. જો આ બાજુ કારેલા ભરાય છે ત્યાં આપણે ગેસ ઉપર તેલ મૂકી દીધું છે, અને આ બાજુ છે ચણાના લોટનું હડોયું કરી રાખ્યું છે. એમાં નાખ્યું છે આખું જીરું, મીઠું અને મરચું. જો આપણા કારેલા ભરાઈને તૈયાર થઈ ગયા છે, અને હવે આમાં નાખી દે થોડોક સોડા ખાર. જો આપણું તેલ આવી ગયું છે, એટલે હવે આપણે છે ને તળવાનું તૈયાર કરશું. હડોયું પણ તૈયાર છે, એમાં પણ થોડોક ગરમ મસાલો નાખી દઈએ એટલે સ્વાદ સારો આવે. જો હવે આવી રીતના બોળી દેવાનું આખું. જો તેલ આવી ગયું છે એટલે હવે એમાં નાખી દઈએ. બીજું પણ નાખી દઈએ. જો આ રીતે હલાઈ નાખવાના, પાછળની સાઈડ સડી જાય. જો આપણા બે થઈ ગયા છે, એને કાઢી લઈશું ને બીજા નાખી દઈએ. આવી રીતના છે ને બધા તળી નાખવાના. જો આપણા કારેલાના ભજીયા છે તૈયાર. જો આ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી.